બોલો દશા માતાની જય. તો ભક્તો, આજે આપણે દશા માતાની વ્રત કથા સાંભળવાની છે, પૂજન વિધિ સાંભળવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. દશા માતાના આપણી ઉપર ખૂબ જ આશીર્વાદ વરસશે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરશે. આપણે આ વ્રતની વિધિ આપણે પહેલાં જાણી લઈએ કે દશા માતાનું વ્રત જે રહ્યું એ આપણે અષાઢ અમાસથી શરૂ થતું હોય છે. એટલે કે આવતીકાલે અમાસ છે, કાલથી શરૂ થશે. પ્રાંતકાળે તે દિવસે એમ કે સવારમાં વહેલા ઉઠીને સ્નાન આ તે કામ કરીને પછી ધૂપ દીવો કરીને માતાજીને શ્રદ્ધાપૂર્વક દશા માતાની કથા સાંભળવી. આવી રીતની એમની આપણે સેવા પૂજા કરી શકાય છે. અને 10 દિવસ સુધી નકોરડો ઉપવાસ કરવો જોઈએ. માટીની સાંઢળી બનાવીને તેનું પૂજન કરવું જોઈએ. 10મે દિવસે એ સાંઢળીને નદીમાં પધરાવવી જોઈએ. આવું કાર્ય કરવાનું આવે છે. 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. યથાશક્તિ પ્રમાણે સોનું, ચાંદી કે પંચધાતુની સાંઢળી આવી રીતે આપણે શક્તિ હોય એવું બનાવરાવીને બ્રાહ્મણોને દાનમાં આપવી જોઈએ. એ સિવાય આપણે બ્રાહ્મણોને ભોજન પણ કરાવી શકીએ. અમુક ગોયણુંને સ્ત્રીઓને ગોયણી કરીને એમને પણ આપણે ભોજન કરાવી શકીએ. એમને એમનો શૃંગાર પણ આપણે દાનમાં આપી શકીએ. પછી બ્રાહ્મણોને પણ આપણે ભોજન કરાવીને વસ્ત્રદાન આપણે આપી શકીએ. યથાશક્તિ પ્રમાણે આ આપણે કરી શકાય. આવી રીતનું આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. તો હવે આપણે જાણી લઈએ દશા માતાની વ્રત કથા. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય ભક્તો. તો આવો આપણે દશા માતાની વ્રત કથાનો આરંભ કરીએ. બોલો દશા માતાની જય. દક્ષિણા આપી ભક્તિભાવપૂર્વક દશા માતાનું વ્રત કરનારને સુખ, શાંતિ, સમૃદ્ધિ જળવાઈ રહેશે. હવે આપણે આ વાર્તા સાંભળીએ. સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો. નગરની સમૃદ્ધિનો પાર ન હતો. રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેન હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણી વાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી હતી, પણ રાજા એની વાત કદી ન સાંભળતો. એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણીએ કુતૂહલવશ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે 16 શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ. દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી, જે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશા માતાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈને 10 ગાંઠ વાળવાની હોય છે. ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા જોઈએ. ત્યાર પછી સ્ત્રીએ વ્રત કરવું જોઈએ. કેવી રીતે કરવું વગેરે એ બધું એમને જણાવ્યું. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કી કર્યું. એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે. આપણે તો ઘણી સાહેબી, સુખ સાહેબી છે અને ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાઠ બધું છે. માટે આ વ્રત કરવાનું જ છોડી દેતું. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ ખૂબ જ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી. રાજાએ તો
અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચોર થઈને દશામાં વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજે જ દિવસે ડોશી તાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલમાં રસ્તે ભાગ્યો. રાણી અનંગસેન આ મનમાં સમજે છે કે પોતાના પતિનો કરેલો દશામાના વ્રતના અપમાનથી આ દશામાનો પ્રતાપ થઈ ગયો છે. ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાંકરા ભોકાય છે. દુઃખ અને થકાનો પાર નથી. કુંવર તો તરસ્યા થયા છે. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાએ અદૃશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણીને રાણી વિલાપ કરવા લાગી છે. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે. એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ આપશે. રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંનેના પગ ઘસડ્યા છે. પગમાં વેઢાના કાંટા ભોકાઈ ગયા છે. તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાએ આને થયું કે હાશ, બે ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે. તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો. રાજા રાણી માંડ બચીને ભાગ્યા. જીવથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એણે પરદેશી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેન પોતાના ભાઈને સોનાની નગરીમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી. પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ. સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે જ થયું છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ, 7 દિવસના ભૂખ્યા છીએ. દયા કરીને એક ચીભડો આપ. ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી. પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું તે કુંવરનું માથું બની ગયું.
આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને અભયસેન પકડી લીધો. દોરડાઈથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાકે કેદ થયો. તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી. એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આવી રીતે દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેના એ અષાઢની અમાસી એટલે કે દિવસના દિવસે દશામાતાનું વ્રત શરૂ કર્યું. દશામાતાના વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને દશામાતાની ભક્તિ ભાવપૂર્વક કરી. રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈને દશામાનો કોપ શમી ગયો. હેઠો બેઠો અને માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે રમે તારો પતિ પાછો મળશે, તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સપનામાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે, સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યો. રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાને પહેલી ગાગર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી. આગ્રહ કરીને ભાભીને ઘેર લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાના વૃદ્ધ ડોશીમાનું સ્વરૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માતાજીના પગમાં પડી ગયા. દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાની મારા વ્રતનું અપમાન કર્યું. તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી, પણ તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈશું. તારું રાજ તને પાછું મળી જશે. મા કરતો રાજા અભયસેન દશામાતાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો, હે મા, હે દયાળી, કળિયુગમાં તમારી કારકરણી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નથી શકતું, માટે આવો કોપ કદી ન કરશો. દશામાના મીઠું મધુર હાસ્ય વેરાતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે મારી કથા સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આમ કહીને દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજમાં આવ્યા. અભયસેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછો મેળવ્યો. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. બોલો દશા માતાની જય. હે દશામાં, જેવા રાજા રાણીને
તમે ફળ્યા એવા આ કથા કહેનારને કથા સાંભળનાર અને કથા વાંચનારને બધાને ફળજો અને તમારી બધી રીતની એમની મનોકામના તમે પૂર્ણ કરજો અને ખૂબ ખૂબ સારા એવા આશીર્વાદ આપજો. બોલો દશા માતાની જય.